જય શ્રી કૃષ્ણ. સંગીત આત્માની ભાષા છે, ભક્તિનો માર્ગ છે અને જીવનની સાધના છે. સંગીત જીવનમાં ખુશી આપે છે. બસ આ ખુશાલી ભર્યા જીવનની દિશા અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 166મો થર્સડે થોટ આપણો વિચારનો વાવેતર કાર્યક્રમ છે. ગત ગુરુવારે જિજ્ઞાસા અને વાત પણ કરેલી કે જિજ્ઞાસા સફળતાનું મૂળ છે. માણસને કંઈક જાણવું જોઈએ. બસ મને એવું લાગ્યું કે સંગીતને પણ આપણે જાણવું જોઈએ. મને એવું લાગ્યું કે અત્યાર સુધીની જિંદગીમાં, મારી ઉંમર જે થઈ અને તમારી જે હશે, અત્યાર સુધીની જિંદગીમાં સંગીત વિશે શીખવા બેઠા હોય, જાણવા બેઠા હોય એવું માત્ર આજે આ વિચારના વાવેતરમાં આપણે જાણીએ છીએ. અને બેને ત્રણેય આજના આપણા મહેમાનોની ઉંમર તો જુઓ. એક 16-17 વર્ષની દીકરીએ સિતાર વાદન રજૂ કર્યું. 86 વર્ષના અરુક્ષાબેને સુંદર મજાનું નૃત્ય કર્યું. અને 91 વર્ષના ચંપાબેને સરસ મજાની ગીતાબેને સરસ મજાનું ગીત પણ ગાયું અને સંગીત વિશે વાત ત્રણેયને જોરદાર તાળીથી બતાવ્યા. ગીતાબેન નરેન્દ્રભાઈ ચોકસી 91-92 વર્ષ, છેલ્લા લગભગ 34 વર્ષની ઉંમરે એણે ગાવાનું શરૂ કર્યું. આટલા વર્ષથી એ ગાય છે, અદ્ભુત ગાય છે. એ આટલી ઉંમરે પણ આવા દેખાય છે. એનું એક જ કારણ છે સંગીત. માણસે જીવનમાં ખુશ રહેવું હોય તો સંગીત બહુ મોટું સાધન છે, બહુ મોટો સાથી છે. ગીતાબેનનું એક સરસ વાક્ય છે કે જીવનમાં ખુશ રહેવું હોય, મનને ખુશ રાખવું હોય તો સંગીતથી મોટો કોઈ સાથી નથી. વર્ષો પહેલાં એમને સાથ આપતા પતિનું અવસાન થયું. 1-2 વર્ષ ગીતાબેન એકલા ઘરમાં રહ્યા, આપણે બહેનો રહીએ એમ. પછી એના દીકરાએ કીધું કે મમ્મી, તારામાં આવી સરસ ગાયકી છે તો તું ગાને, હું તને સાથ આપું. અને દીકરાએ એને સ્ટેજ પર સાથ આપ્યો. બસ ત્યારથી ગીતાબેન સ્ટેજ જ ગજાવતા રહ્યા છે. ફિલ્મોમાં ગાતા હોય, ફિલ્મના કલાકારો હોય, એની સાથે સ્ટેજ પણ શેર કર્યું છે. ત્યાં સુધી એ પહોંચ્યા છે. બસ એના કરતાં એ સંગીતને એણે સાધના, સંગીતમય જીવનને કારણે 93 વર્ષે 92 વર્ષે પણ આવા રહી શકાય એટલું આપણે એમના વ્યક્તિત્વમાંથી શીખવું છે. ગીતાબેન, ખૂબ ખૂબ અભિનંદન. આજે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. અરુક્ષાબેન સુરેશચંદ્ર મજબૂદાર 86 વર્ષ છે, પણ નૃત્ય જ એનું જીવન છે. એકાકી નાટકમાં તો બહુ સરસ એ સ્ટેજ પણ ગજવી શકે છે. આપણા સુરતના પદ્મશ્રી યજદીભાઈ તો એને 16 વર્ષની કન્યા કહે છે. ઉંમરને મનને કોઈ સંબંધ જ નથી. અને અરુક્ષાબેનનું પણ એક સરસ વાક્ય છે, મનને તમારે ખુશ રાખવું હોય તો કોઈ પણ શોખને મિત્ર બનાવો. કોઈ પણ શોખને મિત્ર બનાવો તો તમારી ઉંમર નહીં દેખાય. એ પણ જીવનમાં એકલવાયા થયા, દીકરાઓ બધાય બહાર, અને એકલા જીવવું, એકલા જીવી શકાય પણ તમારો સાથ જોઈએ. અને કોઈ પણ એક શોખને મિત્ર કેળવો, એવો એમનો સંદેશ છે. એમને જોરદાર તાળીથી વધાવ્યો. ગુંજા મનોજભાઈ કારાવડિયા
હજુ 11મા ધોરણ દીકરી ભણે છે. સિતાર વાદન એની એક સરસ સિદ્ધિ છે. સિતાર વાદનમાં ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રથમ આ કલા મહાકુંભ સરકાર તરફથી યોજાય છે. તો સતત 3 વર્ષ સુધી ગુજરાતમાં પ્રથમ સિતાર વાદનમાં આવી હોય આખા ગુજરાતમાં એક દીકરી છે. કમલેશભાઈ 1 વર્ષ નહીં, છેલ્લા 3 વર્ષથી દર વર્ષે કલા મહાકુંભ યોજાય, ઝોનમાં પહેલો નંબર આવે અને રાજ્ય કક્ષાનો યોજાય એમાં પહેલો નંબર આવે. સતત 3 વખતની હેટ્રિક કરી હોય એવી ગુંજા કારડિયાને જોરદાર તાળેથી વધાવીએ. એના પપ્પા મનોજભાઈ, એની મમ્મી મયુરીબેન, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે સવાણી સાહેબ ક્યાં ગયા? એને તાળીઓથી વધાવવા જોઈએ, એને આપણે સાંભળ્યા. કમલેશભાઈ ડૉક્ટર હોય અને પેશન્ટને કાંઈ પૂછે એ પહેલાં ગીત સંભળાવે અને પછી એ પૂછે. સંગીત માણસના મનને શાંત કરે છે. એનું બીપી 1-2 પોઈન્ટ તો ઘટી જ જતું હશે દર્દીને ગમેલી તકલીફ હોય તો. આ સંગીતની આવડી મોટી તાકાત છે. એવા તમામ સ્ટેજ પરના મહેમાનો, આજે અમારા જગદીશભાઈ પણ ખાસ ટ્રસ્ટી પધાર્યા છે, અનિલભાઈ, ખાસ ખંભાળિયાથી પધારેલા વડીલ દાદા, એ પણ બહુ મોટી ઉંમરના છે અને બહુ મોટા કાર્યકર્તા છે. વિઠ્ઠલપુર ખંભાળિયાને કોબીનું ગામ કહેવાતું અને એ ગામ વર્ષો પહેલાં એવું હતું. ગામના હું એ ગામમાં ગયેલો, તમામ પાકા દેશી નળિયાવાળા મકાન, એ બધા પાકા મકાન, એવું ગામ હતું. એ ગામને કોબી વાવતા જેણે કર્યા હતા ને એ આ દાદા છે, બેચરભાઈ, એ દાદા છે. ગામની આખી રોનક બદલાઈ ગઈ એક વડીલના પ્રયાસને કારણે. એવા વડીલ આપ સૌ જિજ્ઞાસુ કે સતત કંઈ ને કંઈ જાણવા માટે તમે આવો છો, જીવનમાં કંઈક બનવા માટે આવો છો, જીવનમાં અપ કરવા માટે આવો છો. આપણે પ્રશ્ન થાય સંગીત એટલે શું? ઘણા એમ કે આ ગાય અને સંગીત કહેવાય, ઘણા કે ખાલી વગાડે અને સંગીત કહેવાય, ઘણા કે નૃત્ય થાય અને સંગીત ગણાય. ખરેખર સંગીત, આ તો સંગીત વિશે બધું જાણ્યું અને આપણે જોયું. સંગીતને સમજવા જેવું છે. ગીત, લય અને તાલ, એ 3નો સમન્વય સંગીત સર્જે છે. ગીત હોવો જોઈએ, એમાં તાલ હોવા જોઈએ, એનો લય હોવો જોઈએ, તો એ સંગીતનું સર્જન કરે છે. સંગીતના 3 અંગ છે અને 3 અંગ સ્ટેજ ઉપર બેઠા છે. આ મહેમાન બરાબર ભેગા થતા હોય તો યાદ રાખ, સંગીતના 3 અંગ છે. એક ગીત છે, એક વાદન છે અને એક નૃત્ય છે. આ 3 છે અને સંગીત કહેવાય. આજે 3 સ્ટેજ ઉપર છે. ગીતને વાજિંત્ર વાદનનો સાથ મળે અને નૃત્ય, 3ને ભેગા થાય એને સંગીત કહેવાય. એટલું આજે શીખવાનું છે. આ 3 અંગો એવા છે, એકલાય ગાઈ શકાય, ખાલી વાજિંત્ર વગાડી શકાય, એકલા નૃત્ય કરી શકાય, પણ 3 અંગો એ સંગીતના અંગો છે. અને એટલે આજે સંગીત માટે આપણે આવું જાણવા બેઠા છીએ. સંગીત આમ તો છે ને, આ વરસાદ આવ્યો, વિધિવત ચોમાસું કાલે આવ્યું, આ વરસાદ છાંટા પડતા હોય તો એ આપણે અવાજ ગમે છે કે નથી ગમતો? માં હાલરડું ગાતી હોય ને બાળકને શબ્દના અર્થની ખબર ન હોય તો હાલરડાથી માણસ, એટલે બાળક ઊંઘી જાય કે નથી ઊંઘી જતો? અરે પક્ષીનો અવાજ સાંભળવો ગમે, વાદળની ગર્જના સાંભળવી ગમે, વીજળીનો કડાકો સાંભળવો ગમે, પવનના સુસવાટા સાંભળવા ગમે, કોયલનો અવાજ ગમે, મોરનો ટહુકો ગમે. પ્રકૃતિમાં પણ સંગીત છે અને આપણે પણ પ્રકૃતિના અંશ છીએ, એટલે આપણામાં પણ સંગીત છે. શબ્દમાં સંગીત છે. કોઈ પણ શબ્દ તમે લયમાં બોલો એ સંગીત છે. શબ્દમાં પણ સંગીત છે. એટલે મેં કીધું કે સંગીત આત્માની ભાષા છે. આ પ્રકૃતિનું સંગીત છે ને એ આપણા ભાવોને સ્પર્શે છે. સંગીત સાંભળી અને રડી પડીએ છીએ, સંગીત સાંભળી અને હસી પડીએ છીએ. અરે સંગીત સાંભળી અને દોડી પણ શકીએ છીએ, દોડવા લાગીએ. પહેલાંમાં યુદ્ધ થતા ને અંકિતભાઈ, ત્યારે તો સામસામે તલવારો મારવા સિવાય કાંઈ યુદ્ધમાં લાંબુ નહોતું. ત્યારે ઢોલ વગાડે, બુંગીઓ વાગે ને તો માણસ જીવ આપી દે એટલું જનૂન ચડે. આ સંગીતની તાકાત છે. સંગીત આપણને ઉર્જા આપે છે.
નવરાત્રિમાં વિલાસબેન ગમે એટલું દાંડિયા દોઢિયા લઈએ, થાકીએ 1 વાગ્યા સુધી, અને સવારે પછી કે હવે પગ દુખે છે, એવું ભાઈઓ વાતો કરતા હોય. તો રાતે કાંઈ ખબર ના રહે, કારણ સંગીતની તાકાત છે. મારે તમને પ્રૂવ કરવું છે કે દુખતું હોય ને તમે ગરબા લેતા હો તો દુઃખ પણ ન રહે, અને તમે 2-2 કલાક 3-3 કલાક ગરબા લઈ શકો. એનો અર્થ એવો થયો કે સંગીતમાં ઉર્જા છે. તમે તાલ, આપણે જ કુદરતના અંશ છીએ, આપણે પણ તાલ ગમે છે. અરે ગમે તેવો અવાજ, કોઈ હથોડા મારતું હોય પણ જો તાલમાં હથોડા મારે તોય ગમે, તાલ ગમે. એટલે સંગીત આપણને ઉર્જા આપે છે. આ સંગીતની તાકાત છે. અને એટલે બેને કીધું કે તમે સંગીતનો સાથ લો. જીવનમાં સંગીત હશે તો શાંતિ મળશે. ટ્રેસ છે, સંગીતથી સાંભળતા સાંભળતા ઊંઘી જવાય. સંગીત આપણું આરોગ્ય આપે છે, સંગીત મનને શાંતિ આપે છે, સંગીત એકાગ્રતા આપે છે. ખરેખર પ્રાર્થના જે છે ને, તમે જો ખાલી પ્રાર્થના વાંચી જાઓ સાદા શબ્દોમાં, એના કરતાં પ્રાર્થનાનો લય છે ને એ આપણા હૃદયને ઝાઝી અસર કરે છે. પ્રાર્થનાની એ તાકાત છે, એ લયમાં હોય. પ્રાર્થનામાં પણ સંગીત છે, ઘંટડીમાં પણ સંગીત છે. અરે ગામડામાં બળદને ઘૂઘરીઓ બાંધી હોય, લગ્નનું ગાડું ધમધમાટ જતું હોય, એ ઘૂઘરીનો અવાજ પણ સંગીત છે. આ સંગીતને માણો. જેટલું સંગીત છે એ આત્માને સ્પર્શે છે, આપણા લાગણીને સ્પર્શે છે, આપણામાં ઉર્જા આવે છે, આપણામાં કામ કરવાની ક્ષમતા આવે છે, એકાગ્રતા આવે છે. આ સંગીતની તાકાત છે. બહેનોને કામ કરતાં કરતાં ગીતો ગાવાની શોખ હોય, એ તમને ઉર્જા આપે છે. મને તો કોઈક અંતાક્ષરી રમતા હોય ને, મને એમ થાય કે આપણી જિંદગીમાં ગીતે ન આવડ્યું. અંતાક્ષરીમાં એટલા ગીતો આવડતા હોય. એ અંતાક્ષરીના ગીતો ગાવ છો ને, એ પણ તમારી સાધના છે, એ પણ તમારી ક્ષમતા તાકાત છે. સાધના એટલે શું? આપણે બધા એવું સમજીએ, સાધના એટલે જપ, તપ, ધ્યાન ને યોગ. એ સાધના, એ પૂરતું નથી. કોઈ પણ સતત પ્રયાસ સમર્પણ ભાવથી થાય ને, એ સાધના છે. કોઈ પણ પ્રયાસ સતત સમર્પણ ભાવથી થાય, એ સાધના છે. આખું જમનાબા ભવન બનાવ્યું ભવનભાઈ હરિભાઈએ, તો એ ભવન સતત સમર્પણ ભાવથી કામ કરીને, એ પણ એમની સાધના છે. જીવનમાં તમે કોઈ પણ કામ સતત ને પૂરા સમર્પણ ભાવથી કરો તો એ સાધના છે. ગીતાબેને આટલા વર્ષ સતત એ રિયાઝ કર્યો હશે, ગાયું હશે. પરીક્ષાબેને ડાન્સનો રિયાઝ કર્યો હશે, ડાન્સ કર્યો હશે. એ સમર્પણ ભાવથી જીવનને ભૂલી જાઓ સ્ટેજ ઉપર, એ સાધના છે. એટલે સંગીત અને જીવન સાધના એ વિષય ઉપર ગીતાબેને આટલી બધી સરસ વાત કરી. આમ તો સંગીતના નામ આપણે સાંભળ્યા, પણ ક્યારે એ સંગીતમાં શું એવું ક્યારે કમલેશભાઈ, સંગીતને આપણો વિષય જ નથી ગણતા. આપણે સંગીતને મનોરંજનનું સાધન ગણી નાખ્યું છે. આ મનોરંજન નથી. આ સંગીત એ તો જીવનનું બહુ મોટું મહત્ત્વનું આપણું અંગ છે. જેમ પ્રવાસમાં સાથી હોય ને, એમ જીવનમાં જો સંગીતનો સાથ મળી જાય ને, તો જીવન ધન્ય થઈ જાય, જીવન તમારું સરસ થઈ જાય. એ સંગીત છે. સંગીત મનોરંજનનું સાધન નથી. આપણે શાસ્ત્રીય સંગીત એવું નામ સાંભળ્યું, જેમાં તાલ અને લયનું બહુ મોટું નિયમ પાડવાના હોય. શાસ્ત્રીય સંગીત. આપણે સુગમ સંગીતનું રેડિયામાં સુગમ સંગીત સાદું સરળ હોય. આપણે લોકસંગીત, જે તે વિસ્તારના સંગીત, આપણો ગરબો એ ગુજરાતનું લોકસંગીત કહેવાય. લોકસંગીત આવે, ભક્તિ સંગીત આવે. અને કીધું ને, ભક્તિ એ સંગીત ભક્તિનો માર્ગ છે. કદાચ નરસિંહ મહેતા અને મીરાએ એ ભક્તિ સંગીતની સાધનાથી જ ભક્તિમાં પરાકાષ્ઠે પહોંચ્યા હતા. એ સંગીતની મોટી તાકાત છે. આ વેસ્ટર્ન મ્યુઝિક આવે છે, ફિલ્મ સંગીત આવે છે, હવે ફ્યુઝન પરંપરાના આધુનિકનું પણ એ આવે છે. આ ફ્યુઝન કહેવાય. આ આપણી સાધના, આ સંગીતના પ્રકારો છે. આટલું આપણે જાણવું જોઈએ, એના ફાયદા જાણવા જોઈએ. તો મને એવું લાગે છે કે સંગીતને આપણે જીવનમાં ઉતારી શકીએ.
પણ સંગીતનું પંચામૃત પણ આપણે જાણવું જ પડે ને. તમને જો આ બે બહેનો જેવું જીવન જીવવું હોય, તળવરાટવાળું, કુદરત જેટલું જીવાડે એટલું, આપણે એનોય વાંધો નથી, પણ જેટલું જીવીએ તેટલું ઉત્સાહથી જીવવું હોય તો સંગીતને સાથી બનાવો. સંગીતની કંઈક ગાતાય આવડવું જોઈએ, કંઈક વગાડતાય આવડવું જોઈએ, એ વાત સાચી. પણ કાંઈ ન આવડતું હોય ને હવે કાલથી આપણે કંઈક સંગીતની નજીક જવું છે તો શું કરવું? એને સંગીતની નજીક જવાનું પંચામૃત આપવાનું છે, એટલું મગજમાં થોડુંક યાદ રાખવાનું. સંગીતનું પંચામૃત કોને કહેવાય? પહેલું, સંગીતની નજીક જવું હોય તો સંગીત, કોઈ પણ ગીત ભજન ગાવું, કડી ગાવી, એને ગણગણાટ કરો એમ થાય. બીજો મુદ્દો છે સંગીતને સાંભળો. સાંભળવામાં કોઈ ના પાડતું જ નથી. સંગીતને સાંભળશો એક વસ્તુ આવે, પછી કુદરતને સાંભળો એ ત્રીજો મુદ્દો છે. યાદ રાખજો, તમે ખુલ્લા આકાશમાં ઊભા હો ને તો પવનનું પણ સંગીત હોય છે, વૃક્ષો હલે ને એનું સંગીત હોય છે, પક્ષીઓ કલરવ કરે ને એનું સંગીત હોય છે, વરસાદ પડતો હોય ને ગરમ ભાવ હોય તો એનું સંગીત હોય છે. એટલે રાત્રે તમરા બોલતા હોય કે ચોમાસામાં દેડકા બોલતા હોય એ પણ સંગીત હોય છે. પ્રકૃતિને સાંભળો, આ ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો છે ઊંઘો જ્યારે, ત્યારે સંગીત સાંભળતા સાંભળતા ઊંઘો અને સવારે ઉઠો ત્યારે સરસ ભજન કે પ્રભાતિયું એકાદું સાંભળતા સાંભળતા તમે ઉઠો. આ સંગીતની નજીક જવાના રસ્તા છે. સંગીત સાંભળો, પ્રકૃતિને સાંભળો, સંગીતનો ગણગણાટ કરો. તમે છેલ્લે હુઓ ત્યારે સંગીત સાંભળો, ઉઠો ત્યારે સંગીત એકાદી કડી સાંભળો. તમે સંગીતની નજીક જશો. આ સંગીત જ આપણું આરોગ્યને સારું રાખે છે. સ્ટ્રેસ વયો જાય, જીવન જીવવા જેવું લાગે. અને જેણે પણ પોતાની જાતને પ્રેમ કરવો હોય એણે સંગીતને પ્રેમ કરવો પડે. જે મનમાં કડી ગાઈ શકે, મનમાં ગીત ગાઈ શકે એ વ્યક્તિ ઓટોમેટિક પોતાની જાતને પ્રેમ કરતો થઈ જાય. તો આ ટેન્શન ભરી જિંદગીમાં મને એવું લાગે છે કે સંગીત સૌથી શ્રેષ્ઠ મિત્ર આપણો બની શકે. એને આપણે જીવનમાં ઉતારીએ. ને બસ આજે આ ત્રણેય બહેનોની વાતો, એનું આ કૃતિ, એનું વાદન સાંભળ્યા પછી આપણે વિચાર આપવો હોય, આ 166માં ગુરુવારનો વિચાર કમલેશભાઈ તમારી રૂબરૂ અમે આપી દઈએ. મારો તો વિષય નહીં સંગીત, કારણ કે મને કંઈ ગાતા નથી આવડતું, પણ તો વિચાર આપવો હોય તો આપી શકાય. જીવનમાં સંગીત પણ એક સાધના છે. જીવનમાં સંગીત પણ એક સાધના છે જે શાંતિ અને ઉર્જા આપે છે. બસ આટલું યાદ રાખવાનું છે. સંગીત તમે માણો, ગાતા ન આવડે તો માણો, પણ સંગીત માણશો, મનમાં ગાશો તો એ સાધના છે. મનને શાંત કરશે અને જીવનમાં ઉર્જા આપશે. તમે રસોઈ કરતા હશો તો સારી થશે, તમે કામ કરતા હશો તો સારું થશે, અને તમે જીવતા હશો જેવું સારું એ વધુ સારું જીવી શકશો. આ સંગીત એક સાધના છે. બીજો વિચાર એમ આપી શકાય, પ્રકૃતિમાં પણ સંગીત છે જે માણસના ભાવોને સ્પર્શે છે, આપણી લાગણીને સ્પર્શે છે. ગીતો ગાઈએ તો એ શબ્દો આપણા લાગણીને સ્પર્શે. એટલે પ્રકૃતિમાં સંગીત છે જે આપણી માણસના લાગણીઓને સ્પર્શે છે. અને એક બીજું યાદ રાખવા જેવું છે કે જીવનમાં જ્યારે સંગીતનો સાથ મળે છે, જીવનમાં જ્યારે સંગીતનો સાથ મળે છે ત્યારે આનંદ અને તંદુરસ્તી મળે છે. બસ તમને આનંદ જોતો હોય, તંદુરસ્તી જોતો હોય, તંદુરસ્તી જોતી હોય તો જીવનમાં સંગીતનો સાથ મેળવો, સાથ મળે. અને છેલ્લે કેવું હોય તો એમ કહેવાય કે આ સંગીત અદ્ભુત છે. એમાં જેટલું ઊંડું ઉતરાય તેટલા ઉતરજો, જેટલો અહેસાસ થાય એટલો કરજો. સંગીત પેલો મૂકીજો, છેલ્લો થોડ જોઈએ મારે. સંગીત જે મેં કીધું, સંગીત માત્ર મનોરંજનનું સાધન નથી, તે આનંદ અને તંદુરસ્તી આપે છે.
અને જીવનમાં જ્યારે સંગીત ભળે છે ત્યારે આંતરિક શાંતિ અને ખુશી મળે છે. બસ આ વિચાર તો માત્ર તમને આધાર આપીએ છીએ, જીવવાનો તો આપણે છે. જેમ હાર્દિકભાઈ કીધું એમ જીવન જ સંગીતમય છે. આપણા તમામ પાસાઓ લયમાં હોય, સમજણપૂર્વક હોય તો જીવન ખુદ સંગીત બની જાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.